હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 9 સાયન્સનો ચેપ્ટર નંબર 1 છે, પાઠ નંબર 1 છે, જેમનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો. આપણી એટલે કે આપણી, આસપાસ એટલે કે આજુબાજુમાં ઘણા બધા દ્રવ્યો છે. તે દ્રવ્યો વિશેનો અભ્યાસ કરવાનો છે. ઘણા લોકોને ક્વેશ્ચન થતો હશે, સર દ્રવ્યો એટલે શું થાય? તો ટૂંકી ભાષામાં પહેલા કહી દઉં, તમે આજુબાજુ જે કાંઈ જોવો છો તે દ્રવ્યનું બનેલું છે. દ્રવ્યની મુખ્યત્વે 3 અવસ્થા હોય છે. એક છે ઘન, બીજી છે પ્રવાહી, ત્રીજી છે વાયુ. અમુક વસ્તુ ઘન હશે તો અમુક પ્રવાહી હશે તો અમુક વસ્તુ વાયુ એટલે કે હવા છે તે શું છે? વાયુ છે. તો આવી જ કંઈક વસ્તુ આપણે આ પાઠમાં શીખવાના છીએ. તો ચાલો સરસ રીતના પાઠ શીખવાની આપણે શરૂઆત કરીએ. જોઈએ સ્ટાર્ટિંગથી જ તો કે આપણી આસપાસ એટલે કે ચોપાસ એટલે કે ચારે બાજુ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. આજુબાજુ તમે નજર કરશો તો ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. દરેકના આકાર અલગ અલગ હશે, દરેકના કદ અલગ અલગ હશે, એટલે કે સાઇઝ પણ અલગ અલગ જોવા મળશે. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. દાખલા તરીકે મારી બાજુમાં ચેર છે, તો ચેર જે સામગ્રી બનેલી છે વૈજ્ઞાનિકોએ તેમનું નામ શું આપી દીધું? હા, દ્રવ્ય. આગળ ટેબલ છે, તો ટેબલ કેમાંથી બનેલું? લાકડું. બરોબર, તો લાકડાને વૈજ્ઞાનિકોએ શું નામ આપી દીધું? દ્રવ્ય. હવે એમાંય પાછું એક લાકડું શેનું બનેલું છે એના પણ અલગ અલગ તત્વો હોય. માનવ શરીર છે તો માનવ શરીર શેનું બનેલું છે? દ્રવ્યોનું. બરોબર, એમ બધી જ વસ્તુ જેની બનેલી છે તેને દ્રવ્ય નામ આપી દીધું. બરોબર, એને દ્રવ્ય કહેવામાં આવે છે. આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા તો રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. શું છે? તો કે દ્રવ્ય છે. તમામ વસ્તુ જે તમને દુનિયામાં બધી જ વસ્તુ દેખાય તે તમામ વસ્તુ શું છે? દ્રવ્ય છે. જોવાવાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે. જોજો જે મારી બાજુમાં ચેર પડી, શું તે જગ્યા રોકે? તો કે હા. પાણીનું ટીપું છે તે જગ્યા રોકે? તો કે હા. રેતીનો કણ, એનો પણ કંઈક સાઇઝ હોય. સાઇઝ હોય એટલે જેટલો સાઇઝ છે તેટલી તો તે જગ્યા રોકવાનો જ છે. અને દળ ધરાવે છે. દળ એટલે શું થાય? તો કે વિજ્ઞાનની ભાષામાં દળ એટલે કે વજન. દળ ધરાવે છે એટલે કે વજન ધરાવે છે. આ વસ્તુ તમારે હવે યાદ રાખી લેવાની. હવે વિજ્ઞાનમાં કોઈ પણ જગ્યાએ દળ શબ્દનો ઉપયોગ થાય ત્યાં તમારે વજન એવું વસ્તુ વિચારી લેવાનું. દળ ધરાવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે. કદ એટલે કે સાઇઝ, દળ એટલે કે વજન. બરોબર, આ ધરાવે છે. પ્રાચીન કાળથી એટલે કે પહેલાના સમયથી જ મનુષ્ય પોતાની આસપાસ એટલે કે ચોપાસ એટલે કે ચારે બાજુ, ચારે કોર પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. પ્રાચીન કાળથી જ એટલે કે આદિમાનવો હતા ત્યારથી જ મનુષ્ય છે પોતાની આસપાસ રહેલી વસ્તુ સમજતા કે ભાઈ આ શું છે, તે શું છે. બરોબર, ત્યારે વૃક્ષો દેખાતા તો તે શું છે, પર્વતો દેખાતા તો તે શું છે. બરોબર, સમજવાની કોશિશ કરે છે. અને ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલા છે. ભારતના જ વૈજ્ઞાનિકો એને કોઈ પણ પદાર્થને 5 મૂળભૂત તત્વોની અંદર વર્ગીકૃત કરેલા છે. એટલે કે આખી દુનિયા, આખું યુનિવર્સ, બરોબર, એ 5 મૂળભૂત તત્વોમાંથી જ બનેલું છે, જેને પંચ તત્વ તરીકે ઓળખવામાં આવ્યા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન: કેટલા તત્વોનું બનેલી છે કોઈ પણ વસ્તુ? તો કે 5 તત્વોમાંથી જ બનેલી છે. એને કેવું કહેવામાં આવે? તો કે પંચ તત્વ કહેવામાં આવે. અને સૌથી આઈએમપી પ્રશ્ન એ કે પંચ તત્વની અંદર કઈ કઈ 5 વસ્તુઓ આવે? તો કે આ પંચ તત્વમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, આ 5 વસ્તુ આવે. કઈ કઈ વસ્તુ આવી? તો કે આ પંચ તત્વમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, આ 5 વસ્તુઓનો તેમની અંદર સમાવેશ કરવામાં આવે છે. યાદ રાખજો. અને આ પંચ તત્વની વાત આપણે કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય, હવન કરતા હોય, તેની અંદર પણ પંચ તત્વોની વાત કરવામાં આવતી હોય
તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોના બનેલા છે. કોઈ પણ સજીવ વસ્તુ હોય કે નિર્જીવ વસ્તુ હોય, બરાબર, કોઈ પણ વસ્તુ જે સજીવ છે અથવા તો નિર્જીવ છે, બધી જ વસ્તુ આ 5 વસ્તુમાંથી બનેલી છે. કઈ 5 વસ્તુ? તો કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આ 5 વસ્તુની જ બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રમાણે વર્ગીકૃત કર્યું હતું. આ ભારતના વૈજ્ઞાનિકો આ પ્રમાણે વર્ગીકૃત કર્યું હતું. તેવી જ રીતના ગ્રીકના વૈજ્ઞાનિકોએ પણ પાછું આ જ રીતના વર્ગીકૃત કરેલું હતું. ગ્રીક વાળાએ, હા, આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ એટલે કે પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આધુનિક એટલે કે અત્યારના વૈજ્ઞાનિકોએ 2 ભાગમાં વિભાજિત કરી દીધા, એટલે કે 2 ભાગ તેમના પાડી દીધા છે, એટલે કે 2 પ્રકારમાં વર્ગીકૃત કરેલ છે. કયા 2 પ્રકાર તે જોઈએ તો કે આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોને આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણમાં કરશું. જો 2 પ્રકારે વર્ગીકરણ કરી દીધા, એક છે ભૌતિક સ્વભાવ, બીજો છે રાસાયણિક ગુણધર્મ. ભૌતિક એટલે કે એનું કદ, દેખાવ કેવો હોય તે. દેખાવમાં શું હોય કે હું કોઈ પણ વસ્તુ દૂરથી જોઉં એટલે મને ખબર પડે કે આ ઘન, પ્રવાહી કે વાયુ શું છે, આને કહેવાય ભૌતિક વસ્તુ. તેમનો કલર કેવો છે, તેમનું કદ કેવડું છે, આ બધી કહેવાય ભૌતિક વસ્તુ, કેવું દેખાય છે ટૂંકમાં. અને રાસાયણિક સ્વભાવ એટલે કે શેનું બનેલું છે, તેની અંદર કયા તત્વો રહેલા છે, કયા તત્વોમાં કેટલા પરમાણુ છે, આ બધી વસ્તુને રાસાયણિક સ્વભાવ કહેવામાં આવે છે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે ભૌતિક સ્વભાવ અને સ્વભાવને બીજી ભાષામાં કહીએ તો પ્રકૃતિ, બરોબર, આપણે કહીએ કે આ ભાઈની શાંત પ્રકૃતિ છે, એટલે કે શાંત સ્વભાવ છે. બસ એવી જ રીતના ભૌતિક સ્વભાવ એટલે કે ભૌતિક પ્રકૃતિનો જ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ સૌથી પહેલા દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ શું છે. તો કે પહેલા તો દ્રવ્ય કણોનું બનેલું છે. કોઈ પણ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે શું? તો કે આજુબાજુ જેટલી વસ્તુ તમને દેખાય, ઇવન માનવ સજીવ, આ પણ બધી વસ્તુ દ્રવ્યની બનેલી છે. હવે દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય આવી રીતના નાના નાના કણો ભેગા થઈ અને કોઈ પણ વસ્તુ બનાવે છે. તો દ્રવ્ય કણોનું બનેલું છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. તો જોજો, ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહો એટલે કે સ્કૂલ્સ એ દ્રવ્ય વિશે 2 વિચારધારાઓ રજૂ કરેલી છે. 2 વિચારધારા એને રજૂ કરેલી હતી. પહેલું, એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. સતત એટલે કે મજબૂત છે, એકબીજા સાથે જોડાયેલો છે લાકડાના ટુકડાની જેમ. જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે. રેતીના કણો હોય એમ નાના નાના ટુકડાનો બનેલો છે. હવે આપણે નીચેની પ્રવૃત્તિઓ વડે દ્રવ્યના સ્વભાવની બાબતોનો નિર્ણય કરીશું કે તે સતત છે કે કણોનો બનેલો છે. સતત એટલે શું? તો કે લાકડું કેમ કઠણ હોય એકારે, બસ એવી રીતનું દ્રવ્ય છે એક સમૂહ એમ માનતો હતો. બીજો સમૂહ એટલે કે બીજું જૂથ એમ માનતું હતું કે રેતી છે એ રેતીના કણો જેમ નાના નાના કણો ભેગા થઈ અને બનેલું છે. બરોબર, તો નીચે પ્રવૃત્તિ કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ બેમાંથી કઈ વસ્તુ સાચી છે અને કઈ ખોટી છે. એના માટે પ્રવૃત્તિ 1.1 જોજો શું છે. તો કે પહેલા તો 100 મિલીલીટરનું એક બીકર લ્યો. 100 મિલીલીટર સાઇઝનું એક બીકર લીધું, બાઉલ લીધું. તો કે હા, તેને પાણીથી અડધું ભરી અને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો. પાણીને અડધું ભરી દો. બરોબર, દાખલા તરીકે આ બીકર છે અને અહીંયા સુધી પાણીનું ભરી દઈ ભરાઈ જાય એટલે અહીંયા આપણે આમ નિશાન કરી દેવાનું કે અહીંયા સુધી પાણી છે, એટલું નિશાન કરી દેવાનું છે. તેમાં થોડી ખાંડ મીઠું નાખી અને કાચના સળિયા એટલે કે રોડ વડે હલાવો. એની અંદર થોડી ખાંડ મીઠું નાખો અને કાચના સળિયાથી એમને હલાવો અને પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેમનું અવલોકન કરો. આ પાણી એટલું છે, તેમાં કાંઈ એટલો વધારો થયો કે નહીં એનું તમારે અવલોકન કરવાનું રહેશે. અવલોકન કરવું એટલે કે જોવું. જો આ બીકર, એની અંદર પાણી છે, એમાં ખાંડ કે મીઠું નાખી અને અહીંયા હલાવ્યું તો શું થશે? પહેલાં તો દેશી ભાષામાં, મારી ભાષામાં તમને સમજાવું કે અહીંયા એક બીકર છે. બીકરમાં આપણે એટલું પાણી ભરેલું છે, દેખાય છે બધાને? ઓકે. હવે જોજો, અહીંયા સુધી આપણે આ નિશાન બનાવી દીધું. એની અંદર ખાંડ, મીઠું વગેરે વસ્તુ જે કાંઈ નાખવી તે નાખી દીધી, હલાવી દીધું. તો આ જે પાણીનું સ્તર છે એ ઉપર આવશે નહીં.
શું કામ? તો કે એની અંદર આપણે વસ્તુ ઉમેરેલી હોવા છતાંય શું કામ પાણીનું સ્તર વધતું નથી? શું કામ ઉપર આવતું નથી? તો કે ખાંડ અને મીઠું એ પાણીમાં દ્રાવ્ય છે. દ્રાવ્ય છે એટલે કે ઓગળી જાય છે. હવે જોજો, પ્રવાહી હોય કેવા સ્વરૂપનું? તો કે પ્રવાહી એ આ ટાઈપના સ્વરૂપનું હોય. કીધું હતું ને કે નાના નાના કણોનું બનેલું છે, એમ પ્રવાહી આ ટાઈપના કણોનું બનેલું હોય છે. હવે આમાં બે કણો કોઈ પણ જોવો, દાખલા તરીકે આ કણ અને આ કણ, એની વચ્ચે અહીંયા જગ્યા દેખાય છે આપણને. જેમ કે અહીંયા વચ્ચેની સાઈઝ જે કઈ આ વસ્તુ છે, આ જે કઈ વસ્તુ છે, આ બધું શું છે? જગ્યા છે, બરોબર. એ જગ્યા જે છે તે જગ્યામાં જે આપણું મીઠું અને ખાંડ આપણે ઓગાળી હતી તેના કણો તે વચ્ચેની જગ્યામાં સમાઈ ગયા, બરોબર. એટલે જ આપણે એને એમ કહીએ છીએ કે આમની અંદર મીઠું તથા ખાંડના કણો ઓગળે છે, બરોબર. તો એ વચ્ચે જગ્યા હતી ત્યાં સમાઈ ગયા. તો જગ્યામાં સમાઈ ગયા એટલે કે પાણીના સ્તરમાં પછી વધારો જોવા મળતો નથી. તમારા મત મુજબ ઓગળેલા ખાંડ મીઠાનું શું થયું હશે? મેં સમજાવી દીધું. તે ક્યાં દ્રશ્ય થઈ ગયા હશે? પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? તો કે ના ભાઈ, થતો નથી. આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારવાની જરૂર પડશે. હવે જોયું, જો લાકડાની જેમ એક આ સાથે આમ જોડાયેલી કઈ વસ્તુ હોત, બરોબર, તો શું એની અંદર વચ્ચેની જગ્યામાં એ પાણીના મીઠાના કે ખાંડના કણો સમાઈ જાત? તો કે નો સમાઈ જાત. રેતીના કણોની જેમ દ્રવ્ય છે એટલા માટે જ બે કણોની વચ્ચે જગ્યા છે, અને જગ્યા છે ત્યાં મીઠું તથા ખાંડના કણો સમાઈ ગયા છે. ઓકે, ચમચીમાં શું છે? મીઠું કે ખાંડ કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે પાણીની અંદર તમે કાંકરા નાખો તો શું પાણીનું સ્તર ઉપર આવે? તો કે હા આવે. તો એની બે પાણીના કણોની વચ્ચેની જગ્યામાં શું કામ કાંકરા સમાતા નથી? તો કે કાંકરા છે અથવા તો ધૂળ છે એ પાણીમાં દ્રાવ્ય થતી નથી. ટૂંકમાં સાદી ભાષામાં કહું તો પાણીની અંદર ઓગળતી નથી. જો ઓગળે તો તે કણોની વચ્ચેની જગ્યામાં સમાય, પરંતુ ઓગળે નહીં તો વચ્ચે સમાડવાનો કાંઈ સવાલ આવે નહીં. દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે? તો કે કેટલા નાના હોય છે? તો કે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એના માટેનો એક પ્રયોગ કરીએ, પ્રવૃત્તિ 1.2. પોટેશિયમ પરમેંગેનેટ. યાદ રાખવાનું, હવે આપણે એને કહેવાય KMNO4. શું કહેવાય? તો કે KMNO4 કહેવામાં આવે છે. આને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ. તેના સ્ફટિકના 2-3 કણ લઈ અને તેને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. એનું સ્ફટિક લેવાનું, નાના નાના જ કણ હોય, બરાબર. એ સ્ફટિકના નાના નાના 2-3 કણ લેવાના અને પાણીની અંદર એટલા કણ ઓગાળી દેવાના. આ દ્રાવણમાં આશરે 10 ml દ્રાવણ લઈ અને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. હવે જોજો, 10 ml પાણીની અંદર આપણે સ્ફટિકને ઓગાળી દીધા. હવે 10 ml પાણી છે, બરોબર. એ 10 ml પાણીને 90 ml બીજા શુદ્ધ પાણીમાં નાખવાનું. હવે એ આપણે કણને ઓગાળશું ને એટલે એ જે પાણી છે પિંક કલર જેવું થઈ જશે, બરોબર. એને હવે તમે બીજા 90 ml પાણીમાં ઓગાળશો ને એટલે એનાથી થોડોક આછો પિંક થશે. પછી પાછું એમાંથી 10 ml પાણી લઈને પાછા 90 ml માં ઓગાળશો પાછું એનાથી થોડુંક આછો પિંક થશે, બરોબર. એટલે આ ટાઈપે થશે. આ રીતે બનાવેલ દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ અને ફરીવાર 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. આ જ પ્રકારે દ્રાવણને 5 થી 8 વખત મન બનાવો. શું હજી પાણી રંગીન રહે છે? તો કે હા, હજી પણ રંગીન રહેશે. તો વિચાર કરો, જોઈ તમે કણો કેટલા સૂક્ષ્મ હશે. એમાંથી થોડુંક જ પાણી લઈ અને કેટલા બધા વધારે જથ્થાના પાણીમાં ઉમેરીએ. 10 ml પાણી લઈને 90 ml માં ઉમેરીએ તો થોડોક જ કલરમાં ફેર થાય. જોવો, આ સાદું પાણી છે, એની અંદર આપણે કણ ઉમેરી દીધા, બરોબર. સ્ફટિકો ઉમેરી દીધા. કેના? તો કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMNO4 ના. હવે એમાંથી પિંક કલર થઈ ગયું. હવે પિંક કલર હતું, બરોબર. આ ટાઈપનું કલર થઈ ગયું. હવે એને આપણે આવી રીતના કસ નળીમાં 10 ml લઈ લીધું. હવે બીજા 90 ml શુદ્ધ પાણીમાં 10 ml નાખી દો એટલે આ કુલ કેટલું થઈ જાય? 100 ml. 90 હતું શુદ્ધ પાણી, એની અંદર 10 ml આ પિંક કલરનું પાણી નાખી દીધું. તો આનાથી થોડોક આછો કલર આ થાય. પાછું આમાંથી 10 ml પાણી અહીંયા કાઢ્યું છે, એને પાછું આમાં નાખી દઈ તો આનાથી થોડોક આછો કલર થશે. હવે આમાંથી પાછું થોડુંક જ એટલે કે 10 ml પાણી લઈ અને આમાં નાખીએ તો એનાથી થોડોક આછો કલર થશે, બરોબર. તો આ પ્રવૃત્તિ શું શીખવે છે આપણને? તો કે પાણીના કણો ખૂબ જ નાના 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 હોય છે, અને જેટલા નાના કણ, બરોબર, જોજો થોડાક જ કણો આમાંથી લીધા છે તો આની અંદર કેટલા બધા ભરી જાય છે, જોયું તમે? એટલે ખૂબ નાના કણોનું બનેલું હોય. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ કેટલું લીધું હતું ખબર? જો આટલા સ્ફટિક,
અહીંયા તમને આ ચિત્ર દેખાય છે, અવળી સાઇઝના જ સ્ફટિક લીધા હતા 3 થી 4, એવડી સાઇઝના જ કટકા નાનકડા લીધા હતા, એમ છતાં પણ આટલું પિંક પાણી કરી દીધું હતું. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડા જ કણો પાણીના મોટા કદના જથ્થાને, ખૂબ ઝાઝી પ્રમાણમાં પાણી હોય તો મોટા કદના જથ્થાને એટલે કે 1000 લીટરને રંગીન બનાવી દે, 1000 લીટરને રંગીન બનાવી દે છે. આમ આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકના એક કણમાં ઘણા નાના નાના કણો રહેલા હોય છે. પોટેશિયમ પરમેંગેનેટનું એક સ્ફટિક લીધું, એની અંદર પણ ઘણા અસંખ્ય નાના કણો રહેલા હોય છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે. એટલે કે આ એક કણ છે, એમાંથી બીજા 2 નાના કણ થયા, આમાંથી પાછા 2 નાના કણ થયા, એમ વિભાજિત થયા કરે છે. અને પોટેશિયમ પરમેંગેનેટને બદલે જોજો બીજી પ્રયોગ તમે ઘરે કરી શકો. પોટેશિયમ પરમેંગેનેટ ઘરે ન હોય પરંતુ ઘરે ડેટોલ હોય ને, અને ડેટોલ ઓલું કે જેનાથી કપડાં ધોવાય, ઓલું લગાડવામાં આવે એ ડેટોલ હાલે, પણ કપડાં ધોવા માટેની એક આમ અલગ ડેટોલની બોટલ આવે, બરોબર, એ ડેટોલ લેજો. હવે ડેટોલને તમારે 1 ગ્લાસ પાણીમાં લઈ લેવાનું, બરોબર, થોડુંક જ 2-5 ટીપા નાખવાના, પછી પાણીને સૂંઘજો તો ડેટોલની સુગંધ આવશે. હવે એમાંથી થોડુંક જ પાણી તમારે બહાર કાઢી અને બીજા શુદ્ધ પાણીમાં નાખવાનું, તો એમાં પાછી વાસ આવતી છે, ઓલા શુદ્ધ પાણીમાં ભેળવું હોય છે. તો હવે એમાંથી થોડુંક જ પાણી બહાર કાઢીને પાછા બીજા શુદ્ધ પાણીમાં ભેળવવાનું, એવી રીતના કરશો તોય જોજો વાસ ઓછી થતી જશે, પણ કેટલા બધા પાણીને તે સુગંધવાળું બનાવી દે છે. અને ડેટોલની સુગંધ એટલે કપડાની પલાળવાનું હોય, પછી પીતા નહીં હો, પીવાનું ન હોય. પોટેશિયમ પરમેંગેનેટને બદલે ડેટોલના 2 ml દ્રાવણ લઈ અને આ જ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય છે. તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ એટલે કે સ્મેલ એટલે કે સુગંધ અથવા તો વાસ આવ્યા જ રાખે છે. ચાલુ જ રહી, હારી કાઢવી હોય તોય જાય નહીં. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે, અને આટલા સૂક્ષ્મ કણો આપણી કલ્પના બહારના છે. તમે જેટલું કલ્પના કરી છે એટલા સૂક્ષ્મ, એનાથી વધારે સૂક્ષ્મ હશે, બરોબર. આપણી કલ્પના બહારના સૂક્ષ્મ છે. 1.2 દ્રવ્યના કણોની અમુક લાક્ષણિકતાઓ હોય, તે લાક્ષણિકતા આપણે જોવી પડે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલા છે. શું કીધું છે? તો કે આ દ્રવ્યના આ ટાઈપના કણો હશે, બરોબર, તે 2 કણોની વચ્ચે ની સાઈડ ખાલી અવકાશ રહેલો છે. અવકાશનો અર્થ શું થાય? અહીંયા વચ્ચે તમે જોવો છો અવકાશ રહેલો છે. અવકાશ એટલે આકાશ નહીં, અવકાશ એટલે કે જગ્યા રહેલી છે. શું રહેલું છે? જગ્યા રહેલી છે. અવકાશનો અર્થ થશે જગ્યા. 2 કણો વચ્ચે, 2 સૂક્ષ્મ કણો છે, નાના કણો છે, એમની વચ્ચે પણ પાછી જગ્યા રહેલી છે, એટલે કે અવકાશ રહેલો છે. પ્રવૃત્તિમાં આપણે જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે, બરોબર. અને તે જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક જ પ્રકારના દ્રાવ્યના કણો બીજા પ્રકારના દ્રાવ્યના કણો વચ્ચેના સ્થાનો એટલે કે અવકાશમાં ગોઠવાઈ જાય છે. મેં તમને ઓલું આપણે મીઠું નાખ્યું હતું પાણીમાં, ખાંડ નાખી હતી, એમાં શીખવાડ્યું હતું કે ભાઈ વચ્ચે જ્યાં જગ્યા રહેલી હોય ત્યાં ઓગળેલા કણો સમાઈ જાય છે, બરોબર. જ્યાં જગ્યા હતી, જગ્યાને વિજ્ઞાનની ભાષામાં અવકાશ કહેવાય, તેની અંદર રહી ગયા, એટલે મીઠાના પાણીનું કદ વધ્યું ન હતું. તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે, એટલે કે જગ્યા રહેલી હોય છે. હવે જોજો 1.2.2 દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે દ્રવ્યના કણો પાછા ગતિ કરતા હોય, ગતિશીલ હોય, હા, હલતા ચાલતા હોય, ગતિ કરતા હોય. તો એના માટે પ્રવૃત્તિ 1.3 આપણે કરીએ. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો. તેની સુગંધ લેવા માટે તમારે કેટલી નજીક જવું પડે છે? તો જો અગરબત્તી અહીંયા હશે ને અહીંયા આપણું નાક હશે તો સુગંધ આવશે, બરોબર. બહુ કંઈ આમ વાંઠેક અગરબત્તી હોય ને અહીંયા ઠેક સુગંધ આવે એવું થાય નહીં. સળગાવ્યા વગરની હોય તો હો, હા. પણ હવે જો આ અગરબત્તીને સળગાવો તો શું થશે? તો કે અગરબત્તીમાંથી ધુવાળો થશે. અગરબત્તી કેવી હતી? ઘન હતી, કઠણ હતી, એમાંથી ધુવાળો થયો એટલે વાયુ સ્વરૂપ થઈ. વાયુ છે તે ઘનની સાપેક્ષે તેમના કણો વધારે ગતિ કરતા હોય એટલે એ વાયુ સ્વરૂપ થઈ ગઈ. વાયુ સ્વરૂપ થઈ ગઈ એટલે આખા ઓરડામાં એની સુગંધ સરસ રીતના ફેલાઈ ગઈ. તો એના જે કણો હશે એ ગતિ કરી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, ત્યારે જ એની સુગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવેશી છે ને. તો કે હા, બરોબર. તો શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે? હા, મળે છે ને. તમારા અવલોકનો નોંધો એટલે કે એને ચેક કરો. પ્રવૃત્તિ 1.4 તો કે પાણીથી ભરેલા 2 બીકર લેવાના. લઈ લીધા બીકર, ઓકે. મનમાં વિચારતા જાઓ, ભૂરી અથવા તો લાલ. ભૂરી એટલે કે બ્લુ,
લાલ એટલે રેડ, ભૂરી અથવા તો બ્લુ શાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલની બાજુએ હતી ધ્યાનપૂર્વક ધીમેકથી ઉમેરો, એટલે એક શાહીનું ટીપું એની અંદર નાખ દેવાનું છે. બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરવાનું છે. એનું મધનું એક ટીપું ઉમેરવાનું છે. તે બંને બીકરમાં નાના દ્રાવણને તમારા ઘર અથવા તો વર્ગમાં કોઈ એક ખૂણામાં દ્રાવણને તમારા ઘર અથવા તો વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો. હલાવ્યા વિના એને રાખી મૂકવાનું છે અને તમારા અવલોકનો નોંધો. શું થશે એ હું કહી દઉં. આ બીકર છે, બરોબર. આની અંદર આપણે લીધી શાહી. શું લીધું? તો કે શાહી લીધી. આ બીજું બીકર છે, એની અંદર આપણે લીધું મધ. શું લીધું? તો કે મધ. હવે આની અંદર શાહીને થોડીક વાર રાખશો એટલે આ પાણી તો પેલા સાદું રંગવિહીન પાણી હોય, પાણીનો કોઈ કલર હોતો નથી. તો એની અંદર ધીમે ધીમે આપણે રેડ શાહી નાખી છે તો ધીમે ધીમે આખું પાણી થોડીક વાર પછી તમે જોશો તો લાલ થઈ જશે, બરોબર. મધનું ટીપું નાખશો તો પેલા મધ આમ ભેગું રહેશે, પછી બહુ ઝાઝા સમય બાદ તે મધ આખામાં ફેલાશે અથવા તો નહીં ફેલાય, એમને રહેશે, બરોબર. તો આનું તારણ નીકળે, આ ટાઈપનું કાંઈક થાય, બરોબર. ઓકે. શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? મધનું ટીપું ઉમેર્યા પછી શું અવલોકન કર્યું? મેં તમને પ્રયોગ આખો કીધો. શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા એટલે કે પ્રસરતા કેટલા કલાક અથવા તો દિવસ લાગે છે? તો કે વધીને વધી 1 કલાકની અંદર પ્રસરી જાય. જો હલાવાન નથી, હલાવો તો ત્યારે ને ત્યારે પ્રસરી જાય ને, હલાવાન નથી. પ્રવૃત્તિ 1.5. હવે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ, બીજી વસ્તુ પોટેશિયમ પરમેંગેનેટને KMNO4 કહેતા હતા, કોપર સલ્ફેટને CuSO4 કહેવામાં આવે છે. CuSO4 કહેવામાં આવે છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. Cu એટલે કોપર, SO4 એટલે સલ્ફેટ, યાદ રાખવાનું. અથવા તો કોપર સલ્ફેટ અથવા તો આપણે પોટેશિયમ પરમેંગેનેટ KMNO4, અહીંયા 4 આવે, KMNO4ના સ્ફટિકનો એક કણ ઉમેરી અને તેને એક બાજુ રાખી મૂકવાના છે અને દ્રાવણને હલાવવાના નથી. સ્ફટિકને તળિયે બેસી જવા દેવાના છે. પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં દેખાય છે. સમય પસાર થતાં શું થાય છે અને તેના દ્વારા ઘન અને પ્રવાહી શો વિશે શો ખ્યાલ આવે છે? એટલે ઘન અને પ્રવાહીમાં શું તમને ખ્યાલ આવે છે? તો કે જો સ્ફટિક નાખશો ને, બરોબર, એટલે એ સ્ફટિકને ઓગળતા થોડોક સમય લાગે, બરોબર. ધીમે ધીમે ઓગળશે અને એ પાણીની અંદર પડી જશે. KMNO4નું સ્ફટિક નાખશો તો પાણી પિંક કલરનું થઈ જાય. પ્રશ્ન પૂછશે હો કે KMNO4ના સ્ફટિકને પાણીની અંદર નાખતા પાણીનો રંગ કેવો થાય છે? પિંક, રેડ, બ્લુ કે ગ્રીન, અથવા તો એવું ને એવું પાણી રહે તો પિંક કલર થાય છે, જે તમારે યાદ રાખવાનો છે. શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? હવે જો એમાંય પાછું એવું હોય, બરોબર, તમે એક ગ્લાસ, આપણે આપણી રીતનો પ્રયોગ કરીએ, એક ગ્લાસ પાણી લેજો, એની અંદર મીઠું નાખજો, હલાવ્યા વગર રાખજો, તો કેટલી વાર લાગશે ઓગળતા? હવે એ પાણીને હલાવવું નથી, પરંતુ ગેસ ઉપર ગરમ થવા રાખી દેજો. હવે જેવું ગરમ કરશે એવું ફટાફટ મીઠું ઓગળી જાય કે નહીં? તો કે હા સર ઓગળી જાય. તો કે ગરમી આપો, વિજ્ઞાનની ભાષામાં તાપમાન આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે. વિજ્ઞાનની ભાષામાં ઉષ્મા યાદ રાખજો, બરાબર. ઉષ્મા આપવામાં આવે છે તો બે કણોની ગતિશીલતામાં વધારો થાય છે. એટલે કે બે કણો જે હલનચલન ધીમે 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 કરતા હતા, તાપમાન આપ્યું, ફટાફટ હલનચલન કરવા લાગ્યા, એટલે ફટાફટ આપણું મીઠું હતું તે ઓગળી ગયું. તો જેમ તાપમાનમાં વધારો થાય, બરોબર, તેમ બે કણો વચ્ચેની ગતિશીલતામાં વધારો થાય. એટલે કે ગતિ કરતા હોય કણો એ તો આપણને ખબર છે, પરંતુ ગતિ કરવાની સ્પીડ છે તેની અંદર વધારો થાય છે. શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? હા, ફટોફટ ભરી જાય. શા માટે અને કેવી રીતના? તો કે બે કણોને ગરમ કરો એટલે ફટાફટ એકબીજા ગતિ કરવા લાગે. ઉપરયુક્ત 3 પ્રવૃત્તિ જોઈ 1.3, 1.4, 1.5 ના આધારે આપણે નીચે પ્રમાણેના તારણ પર પહોંચી શકીએ. હવે જવાબ આપેલો છે કે આ પ્રમાણનું કંઈક તારણ નીકળ્યું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આપણને ખબર છે ભાઈ, સાહેબે અમને સમજાવી દીધું. ઓકે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. ગતિ કરતા હોય તે ઉર્જાને કેવી ઉર્જા કહેવામાં આવે? ગતિ ઉર્જા કહેવામાં આવે. યાદ રાખવાનું છે તમારે. અને તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. તાપમાન વધે એટલે કેવી ઉર્જા વધી? ઉષ્મા ઉર્જા વધી. ઉષ્મા ઉર્જા એટલે કે ગરમી આપી, તાપમાન વધ્યું, એને ઉષ્મા ઉર્જા કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે તેને ગતિ ઉર્જા કહેવામાં આવે.
તાપમાન વધતા દ્રવ્યોના કણોની ગતિ વધી, તેથી આપણે કહી શકીએ છીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. ઉષ્મા ઉર્જા વધે તો ગતિ ઉર્જા વધે, એટલે કે તાપમાન વધે તો દ્રવ્યના કણોની ગતિ કરવાની સ્પીડ છે તે વધી જાય છે. ઉપરયુક્ત 3 પ્રવૃત્તિઓમાં આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત રહેલા હોય છે, એટલે કે એકબીજામાં ભળી ગયા હોય છે, મિશ્રણ થઈ ગયા હોય છે, મિશ્રિત થઈ ગયા હોય છે. આ વસ્તુ આપણે જોઈ. કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે અવકાશમાં, અવકાશ એટલે કે જગ્યાની અંદર બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્રણ થાય છે. એક દ્રવ્યના કણો છે તેની વચ્ચે અવકાશ છે, અવકાશ છે એટલે કે જગ્યા છે, તે જગ્યામાં દ્રવ્યના બીજા કોઈ કણો છે તે ઉમેરાય છે અને આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને, એકબીજામાં ભળવાની ઘટનાને, એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. શું કહે છે? પ્રસરણ કહે છે. જેમ કે એક અહીંયા આપણે બીકર લીધું હતું, તેની અંદર પાણી હતું, તેની અંદર આપણે મીઠાના કણો ઓગાળ્યા. ચાલો મીઠું પણ આપણે પિંક કલર તે દોરી લઈ અહીંયા મીઠાના કણો ઓગાળ્યા, તો ઓગળવાની ક્રિયા, એકબીજામાં ભરવાની ક્રિયા, એકબીજામાં મિશ્રણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવે છે. એટલે કે પ્રસરણ થઈ ગયું, એકબીજામાં સરસ રીતના ભળી ગયા તેવું કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. જેમ તાપમાન વધે પદાર્થનું, ઉષ્મા ઉર્જા વધે, તેમ પ્રસરણ થવાનો એટલે કે ભરવાનો દર એટલે કે સમય ઓછો થઈ જાય, એટલે કે ફટોફટ ભરી જાય. એક બીકર છે તેની અંદર પાણી છે, એની અંદર મીઠું નાખ્યું છે, હવે ગેસ ઉપર મૂકી દો, ગરમ કરો તો જલ્દીથી ઓગળી જશે, ગરમ નહીં કરો તો ઓગળતા ઓના સાપેક્ષે વાર લાગશે. બરોબર ને? અને આવું શા માટે થાય છે? તો કે બે કણો વચ્ચે ગતિ કરવાની સ્પીડ છે તે સ્પીડમાં વધારો થાય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ વસ્તુ હવે ભણવાની છે. એના માટે ફરી પાછી એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ છે 1.6. ચાલો જોઈએ. તો કે આ રમતને કોઈ મેદાનમાં તમારે રમવાની છે. નીચે દર્શાવ્યા પ્રમાણે 4 જૂથ બનાવી અને માનવ સાંકળ તમારે રચવાની છે. સરસ મજાની એક સાંકળ રચવાની છે. પ્રથમ જૂથ, એમાં ઈંડુ, મિશ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળની બાજુએથી હાથ પરવી અને પકડી લેશે. એટલે કે આ પાછળની બાજુએ આમ હાથ પરોવી અને એકબીજાને પકડી લેશે. જો અહીંયા તમે જોઈ શકો છો એ રીતના બરોબર પકડી લેશે. બીજું જૂથ એકબીજાના હાથ પકડી અને માનવ સાંકળ રચશે, એટલે એકબીજાના હાથ પકડી લેશે અને માનવ સાંકળ રચશે. ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવાથી સ્પર્શ કરશે, એટલે કે આમ ખાલી આમ આંગળીથી આમ અડશે એકબીજાને, બરોબર એમ ભેગા રહેશે, સ્પર્શ કરી અને એક માનવ સાંકળ રચશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળને એક પછી એક તોડવાની, જે સાંકળ રચી હોય ને એને તોડવાનો પ્રયત્ન કરશે, બરોબર તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. હવે કયું જૂથ સરળતાથી તૂટી ગયું હશે? તો જો આમ એક આમ આંગળી અડાડીને જે જૂથ બન્યું હતું, થોડોક આમ ધક્કો મારો તો આંગળી આમ છૂટી પડી જાય, તો એ જૂથ ફટોફટ તૂટી જશે. જ્યારે માનવ સાંકળ એકબીજાને આમ પકડી રાખ્યા હતા તે જૂથને તૂટવામાં વાર લાગશે સૌથી વધારે. જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે? તો પેલું હાથ પકડવું, એના કરતા જે આમ કમરેથી પકડાતા માનવ સાંકળ રચી હતી ઓલી છોકરીઓએ, એ ટાઈપનું જે હશે જૂથ, એને તૂટતા વધારે વાર લાગશે. બરોબર, એ વધારે મજબૂતાઈથી જોડાયેલા હશે. પ્રવૃત્તિ 1.7. એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લેવાની છે. ઓકે, તેને હથોડી વડે પ્રહાર કરીને કાપીને અથવા તો ખેંચીને તોડવાનો પ્રયાસ કરો. હવે લોખંડની ખીલીમાં તમે બહુ હથોડી મારશો તોય તૂટશે નહીં, પછી બહુ વધારે મારશો તોય માંડ કદાચ તૂટશે. ચોકમાં થોડુંક આમ ટક કરતો મારી દેશો એટલે ચોકનો તો ભૂકો થઈ જશે. રબર બેન્ડને આમ ફટ કરતી આમ ખેંચી લેશો તો તૂટી જશે. બરોબર, એ શું થયું? તો કે એની વચ્ચે રહેલા જે દ્રવ્યોના કણો છે, બરોબર, એ કણો જેટલા મજબૂતાઈથી એકબીજાની સાપેક્ષે જોડાયેલા હશે, એકબીજાની સાથે જોડાયેલા હશે, તેટલું એને તૂટવામાં વધારે વાર લાગશે.
ચોકના કણો ઓછા મજબૂતાઈથી જોડાયેલા હોય છે તે ફટોફટ તૂટી જાય. રબરને થોડુંક જોર લગાડો તો તૂટી જાય, એટલે કે ચોક કરતાં તે વધારે મજબૂતાઈથી તેના કણો જોડાયેલા હશે. અને લોખંડના કણો તો સૌથી મજબૂતાઈથી જોડાયેલા હશે, સૌથી વધારે મજબૂતાઈથી તેના કણો જોડાયેલા હશે. ઉપરયુક્ત ત્રણેય પદાર્થ પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ બળથી જકડાયેલા હશે? તો શેમાં? લોખંડની ખીલીમાં. તો કે લોખંડની ખીલીની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોડાયેલા હશે. પ્રવૃત્તિ 1.8 પાણીનો નળ ખોલી અને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો. જો પાણીનો નળ ખોલજો, હવે આ આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો તમે પ્રયત્ન કરજો. શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે? શા માટે પાણીનો પ્રવાહ અટકાવી શકાતો નથી? જો નળ ખોલશો, ખૂબ પ્રેશરથી પાણી આવતું હશે તો આમ નીચે આમ આંગળી નાખીને પાણી ન આવે એવું કરજો. નળ બંધ કરવાની ટ્રાય કરજો, ઉપરથી ફેરવીને નહીં પરંતુ આમ હાથ રાખીને. તો વધારે પ્રમાણમાં પ્રેશરથી પાણી આવતું હશે તો આપણાથી બંધ થઈ શકશે નહીં. ઓછા પ્રેશરથી હશે તો થઈ શકશે. બરાબર. ઉપરયુક્ત અનેક પ્રવૃત્તિઓ સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક પ્રબળ કાર્યરત હોય છે, એક બળ કાર્યરત હોય છે. શું હોય છે? તો કે બળ કાર્યરત હોય છે. અને આ બળ કણોને એકબીજાની સાથે જકડી રાખે છે, એકબીજાની સાથે જકડી રાખે છે. બીજી વસ્તુ એ નળ છે, એ નીચે થોડાક નીચે હાથ રાખશો તો તમારા હાથમાં પાણી આવશે, પછી આ બાજુથી ને આ બાજુથી આમ પાણી વહી જશે. બરોબર. અને દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે આ બે કણો છે, એ બે કણો કેટલા મજબૂતાઈથી જોડાયેલા છે તે પાણીમાંય અલગ હોય, ખુરશીમાંય અલગ હોય, લાકડામાંય અલગ હોય, વાયુ એટલે કે હવાની અંદર પણ એ બળ અલગ અલગ હોય છે. દ્રવ્યની અવસ્થાઓ હવે આપણે જોવાની છે. દ્રવ્યની કેટલી અવસ્થા હોય, કઈ હોય અને શું કામ એ ટાઈપની જ અવસ્થાઓ હોય? તો કે તમારી ચોપાસમાં દ્રવ્યનું ધ્યાનથી અવલોકન કરો. ચોપાસ એટલે કે તમારી આજુબાજુ ચારે બાજુ દ્રવ્યનું તમે ધ્યાનથી અવલોકન કરવાના છે, જોવાના છે. તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? તો હું અવલોકન કરું તો મને તો ત્રણ મોટા ભાગની અવસ્થા દેખાય. એક તો ઘન, એક તો પ્રવાહી અને એક તો વાયુ એટલે કે હવા. આ ત્રણ અવસ્થા દેખાય. આશા રાખું છું કે તમને આ ત્રણ જ અવસ્થા દેખાતી હશે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો ત્રણ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. કેટલી અવસ્થા? ત્રણ અવસ્થા. કઈ કઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઉદ્ભવે છે. અને હવે આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓના ગુણધર્મો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. હવે ત્રણ અવસ્થામાં જોવા મળી ઘન, પ્રવાહી અને વાયુ. તો ત્રણેયમાં કાંઈક તો અલગ હશે ને, એટલે કે કાંઈક તો અલગ ગુણધર્મ હશે, જેના કારણે ઘન છે એ વધારે કઠણ છે, પ્રવાહી છે એ અલગ સ્વરૂપનું છે, વાયુ છે એ તો સાવ એનાથી અલગ સ્વરૂપનું છે. બરાબર. તો કાંઈક એના ગુણધર્મો હશે, એની અલગ અલગ લાક્ષણિકતાઓ હશે. તો જોઈએ છીએ આપણે તો કે પહેલું જોઈએ ઘન અવસ્થા. ઘનને ઇંગ્લિશમાં કહેવામાં આવે સોલિડ, SOLID. સ્ટેટ એટલે કે અવસ્થા. બરોબર. ઓકે. એના માટે આપણે પ્રવૃત્તિ 1.9 જોઈએ. તો કે નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો. કઈ કઈ વસ્તુ એકઠી કરશું? તો કે એક તો પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો. કરી લીધી એકઠી, ભેગી કરી લીધી. ઓકે. ઉપરયુક્ત વસ્તુઓને કોરા કાગળ ઉપર મૂકી અને ફરતે પેન્સિલ ફેરવી અને તેના આકારનું રેખાચિત્ર બનાવો. હવે કેવું હોય ખબર તમને? એક સોય રાખી, સોયની ઉપર કાગળ રાખવાનો અને કાગળમાં પેન્સિલથી ઉપર આમ શેડિંગ કરો ને એટલે સોય તમારી છપાઈ જશે નીચેથી. એવી રીતના પુસ્તકમાં, એવી રીતના પેનમાં. શું આ તમામ વસ્તુઓનો ચોક્કસ આકાર, ચોક્કસ કદ અને સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? તો કે હા, હોય છે. ચોક્કસ આકાર હોય, ચોક્કસ સીમા હોય અને ચોક્કસ કદ પણ હોય છે. બરોબર. ઓકે. તેઓને હથેળી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? બરોબર. રબર બેન્ડને ખેંચો તો તૂટી જાય. પેન હોય એને હથોડી વડે ટીપો તો શું થાય? તૂટી જાય. એવી રીતના અલગ અલગ વસ્તુ થાય છે. તો શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? હવે પેનને અને બુકને ભેગી રાખો તો કેમ પાણીમાં મીઠું ઓગળી જતું હતું એમ બુકની અંદર શું પેન ઓગળી જાય? તો કે ના ઓગળે, એકબીજામાં ભળી ન જાય, પ્રસરણ ન થાય. પ્રસરણનો અર્થ ત્યાં શીખાતા આપણે. બરોબર ને? બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો, દબાવવાનો પ્રયાસ કરો. શું તેનું સંકોચન થઈ શકે છે? હા, થોડી ઘણી માત્રામાં સંકોચન થઈ શકે છે. બરોબર.
ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થ છે, પરંતુ બહુ ઓછી માત્રામાં સંકોચન થાય હો. હા, અને આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે. એટલે કે અવગણી શકાય તેવું ન ગણ્ય સંકોચન, એટલે કે થોડીક જ માત્રામાં સંકોચન થાય છે. અવગણી શકાય તેવું એટલે કે સંકોચન નથી થયું તેમ પણ કહી શકો. દાખલા તરીકે આ ઘન પેન છે, આને હું આમ દબાવું તો દબાય જ નહીં, કાં તો દબાતું હોય તો બહુ ઓછી માત્રામાં દબાતું હોય, જેને આપણે અવગણી શકાય એટલે કે નથી દબાતું તેમ પણ એને આપણે ગણી શકાય. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. બાહ્ય બળ લગાડો એમ છતાંય પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખશે. આ પેન છે, અહીંયાથી બહારથી આમ દબાવું છું તો એ આ જ આકારનું રહેશે, કાલે જોશો તો એ આ જ આકારનું રહેશે, તૂટી ન જાય ત્યાં સુધી. હા, ઘન પદાર્થ પર બળ લગાડતા તે તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. છેલ્લે બાકી તૂટી જાય, બરાબર, કચકડો બોલી જાય, પરંતુ એનો આકાર બદલાય નહીં. તેથી તે દ્રઢ હોય છે. દ્રઢ એટલે કે રિજિડ. શું કહેવાય? રિજિડ એટલે કે દ્રઢ હોય છે. નીચે દર્શાવેલ વિધાનો ધ્યાનમાં લેવાના છે તમારે. પહેલું, રબર બેન્ડ એટલે કે રબરની રિંગ વિશે શું માની શકાય? તો કે રબરની રિંગ છે એને ખેંચો તો થોડી ખેંચાય, પછી તૂટી જાય, બરોબર. હવે જોજો, ખેંચાણ આપી અને તેના આકારમાં ફેરફાર કરી શકાય. તો એક રબરની રિંગ છે એ આ ટાઈપની ગોળ હોય. હવે એને હું આ ટાઈપે આમ ખેંચું તો આ ટાઈપની થઈ જાય, પણ ફરી પાછું ખેંચીને હું મૂકી દઉં તો ફરી પાછો આ જ સ્વરૂપમાં આવી જાય કે ન આવી જાય? તો કે હા. તો કે એની સાઇઝ એટલે કે એનો આકાર બદલાનો, પણ ફરી પાછું જે હતું ત્યાં એમને આવી ગયું, એ જ સાઇઝમાં આવી ગયું. શું તે ઘન છે? તો કે હા, ઘન જેવું જ કહી શકીએ. બીજું, મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેઓનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે. હવે એમ કહે છે કે મીઠું છે એને વાટકામાં ભરો તો વાટકો ગોળ હોય તો એ મીઠાના કણોનો આકાર આમ ગોળ થઈ જાય. હવે એને ચોરસ આકારના વાટકામાં ભરીએ મીઠાને તો એનો આકાર ચોરસ થઈ જાય. તો કે મીઠાના આકારમાં મારા ખ્યાલ પ્રમાણે બદલાવ થયો નથી. મીઠાનો આકાર કેવો હોય? તો કે મીઠું હોય એમાંથી એક જ તમે કણ કાઢો, એ કણનો આકાર હોય એવો આકાર હોય. પછી એ બધા કણો ભેગા થઈ અને જે પાત્રમાં રાખો એ પાત્રની જેમ ગોઠવાય, બરોબર. બાકી કયેક કણ છે એને મીઠું કહેવાય. એ મીઠાના કણના આકારમાં કંઈ ફેરફાર થયો હોતો નથી. આ તો ઝાઝા કણો એવી રીતના સમાયેલા છે, નાના કણો છે એટલે એ રીતના સમાના છે. તેઓ ઘન છે? તો કે આ ઘન છે કારણ કે મીઠાના કણમાં ફેરફાર નથી થયો, કણની સાઇઝમાં, કણના આકારમાં ફેરફાર થયો નથી, પણ મીઠાના કણો ગોઠવાયેલા એ ટાઈપે છે. કહો વાદળી. વાદળી એટલે શું થાય ખબર? સ્પંચ. શું થાય? સ્પંચ, જેને સ્પોન્જ પણ કહેવામાં આવે છે. સ્પોન્જ પણ આપણે દેશી ભાષામાં સ્પંચ કહેતા હોય. હવે સ્પંચને દબાવો, આકારમાં ફેરફાર થયો, પાછું મૂકી દો, પાછું જેવું હોય એવું થઈ જાય? તો કે હા, થઈ જાય, બરોબર. તે ઘન છે? હા, કહી શકાય ઘન છે. તેનું સંકોચન શકાય છે, શક્ય છે. શા માટે? તો કે એના સ્પંચ હશે તેની અંદર વધારે છિદ્રો આવેલા હશે. તમે ત્યાંથી જોશો તો કાણા હશે. તે કાણામાં વચ્ચે શું હોય? હવા હોય. સ્પંચને દબાવો તો એ છિદ્રોમાં જે જગ્યા છે તે જગ્યા ઓછી થાય, એટલે એનું સંકોચન થયું, તેની અંદરથી હવા બહાર નીકળી જાય. પાછું મૂકી દો એટલે પાછા છિદ્રો જેમ હોય એમ થઈ જાય ને વચ્ચે હવા આવી જાય. આ તમામ ઘન છે કારણ કે બાહ્ય બળ લગાડતા રબર બેન્ડનો આકાર બદલાય છે અને બાહ્ય બળ દૂર કરતા તે પુનઃ પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. રબર બેન્ડ આવું હતું, એને ખેંચ્યું તો આવું થઈ ગયું, પાછું મૂકી દીધું તો પાછું તે આવું જ થઈ ગયું, એટલે કે પુનઃ આકાર એને ધારણ કરી લીધો. અતિશય બળ લગાડવાથી રબર બેન્ડ છેલ્લે બાકી તૂટી જાય છે. મીઠું અને ખાંડ આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબીમાં ડીશમાં રાખીએ, પણ તેના સ્ફટિકો એટલે કે તેના કણ, તેના દાણા, બરોબર, એનો આકાર બદલાતો નથી. વાદળી એટલે કે સ્પંચમાં ખૂબ જ નાના નાના છિદ્રો હોય છે, મેં સમજાવ્યું તેમ, અને જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે અને જેને કારણે તેમનું સંકોચન થાય છે, એટલે કે તે સંકોચાઈ જાય છે, ભેગું થઈ જાય છે. તો આ હતી મિત્રો ઘન અવસ્થા. કેવી અવસ્થા? ઘન અવસ્થા. હવે જોવાની છે આપણે પ્રવાહી અવસ્થા. એના માટે પ્રવૃત્તિ 1.10 કરવાની છે. નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. એકઠી કરો એટલે કે ભેગી કરો. પેલું આપણે ભેગું ચાલો કરીએ તો હાલો, પાણી લઈ લીધું, ખોરાક રાંધવાનું તેલ આપણે લઈ લીધું, દૂધ લીધું, જ્યુસ એટલે કે રસ, અને ઠંડુ પીણું એટલે કે ગમે પીણું લઈ ઠંડુ, ચાલો એ પણ લઈ લીધું. પ્રયોગશાળાના માપન
નળાકાર એટલે કે સિલિન્ડર આવે, ગોળ આમ નળાકાર હોય, તેની અંદર માપ લખેલા હોય. જેમ કે આ ટાઈપનું આમ સિલિન્ડર હોય અને અહીંયા આ ટાઈપના આમાં માપ લખેલા હોય, બરોબર. તો આવા આકારનું એક માપન નળાકાર લેવાનું છે. તો હાલો લઈ લીધું. ની મદદથી જુદા જુદા આકારના પાત્રો વાસણોમાં 50 ml કદ પર નિશાન કરો. 50 ml જ્યાં હોય ત્યાં આપણે નિશાન કરી દેવાનું છે. આ પ્રવાહીઓમાં ને ભોંયતળીએ ઢોળી દેવાથી શું થશે? ભોંયતળી એટલે જમીનમાં ઢોળી દીધું તો શું થશે? જ્યાં ઢાળ હશે તે બાજુ આમ રેલાશે. રેલાય કે નહીં? પાણી ઢોળાય તો રેલાય, છાશ ઢોળાય. પેલા તો મમ્મી 2 ઝાપટ મારે, પણ શું થયું હોય છાશનો? તો આમ રેલાઈ ગઈ હોય, ફેલાઈ ગઈ હોય. શું કામ? તો કે પ્રવાહી છે. તો શું એની 2 કણો વચ્ચે આકર્ષણ હોય તો એ આમ ભેગું ન રહે? શું કામ રેલાઈ જાય છે? બરોબર. તો એ જ આમાં સમજવાનું છે આપણે. કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ અને જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? કદ સમાન હોય પરંતુ આકારમાં ફેરફાર થઈ જાય. શું કામ? તો કે પાણી છે એના ગ્લાસમાં ભરો તો ગોળ આકારનું પાણી થઈ જાય, કાચના ગ્લાસમાં ભરો, ગોળ કાચનો ગ્લાસ હોય તો. રકાબીમાં ભરો તો રકાબી જેવા શેપમાં પાણી આવી જાય, બોટલમાં ભરો તો બોટલ જેવા શેપમાં પાણી આવી જાય, તળાવમાં પાણી હોય તો તળાવ જેવા શેપમાં પાણી હોય ને. બસ. શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? આકાર નથી જળવાયેલો રહેતો, પરંતુ હા, જેટલું 50 ml પાણી હોય એક ગ્લાસમાં તો એ બીજી રકાબીનામાં નાખો, બરોબર, સમય જવું જોઈએ બધું, તો એ 50 ml જ પાણી રકાબીમાં વયું જાય. એ 50 નું 50 જ રહીએ, એમાં કંઈ ફેરફાર થાય નહીં. એને તપેલામાં નાખો તો તપેલા જેવા આકારમાં સમાઈ જાય, તપેલા જેવો આકાર થઈ જાય, પણ પાણીનું કદ એટલે કે રીએ કેટલું? 50 ml જ રીએ. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા સરળતાથી વહન પામે છે. હા, સહેલાઈથી એકમાંથી બીજી જગ્યાએ વયું જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. શું વસ્તુ આમાં જોયું? તો કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. યાદ રાખજો, પ્રવાહીને નિશ્ચિત આકાર હોય નહીં, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. જોજો, સમજજો, નિશ્ચિત આકાર ન હોય, જી પાત્રમાં નાખો એવો આકાર થઈ જાય, પણ નિશ્ચિત કદ ધરાવે. એટલે કે એકમાં 50 ml પાણી હતું તો બીજા પાત્રમાં આપણે નાખ્યું તો એની અંદર 50 જ ml પાણી રહ્યું, ત્રીજા પાત્રમાં નાખ્યું તો એમાં 50 જ ml પાણી રહ્યું. આ 50 ml શું છે? એ કદ છે, બરોબર, નિશ્ચિત કદ ધરાવે છે, પરંતુ આકાર હોય નહીં. રકાબીમાં નાખો તો રકાબી જેવો આકાર થઈ જાય, ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર થઈ જાય, પાછું તપેલામાં નાખો તો તપેલા જેવો આકાર થઈ જતો હોય છે. નિશ્ચિત આકાર ન હોય પરંતુ કદ હોય છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો તે આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે. વહનશીલતા એટલે કે જમીનમાં, એટલે કે ભોંયતળિયે પાણી નાખો તો એ વહન થવા માંડે, રેલાવા માંડે, પ્રસરવા માંડે. આને શું કહેવાય? વહનશીલતાનો ગુણધર્મ, આવું આમને કહેવામાં આવે છે. એટલે કે પાણીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ તરલ છે. સખત એટલે શું થાય? કઠણ, સ્ટ્રોંગ, ઘન હતું તેમ. લોખંડની ખીલી છે એ સખત છે, પરંતુ પાણી છે એ સખત નથી તો કેવું છે? તો નરમ ન કહી શકો, તેને કહી શકાય તરલ. શું કહી શકાય? તરલ છે એટલે કે તૈરું જાય છે, એટલે કે રેલાતું જાય છે. પ્રવૃત્તિ 1.4 અને 1.5 સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામી અને ઓગળે છે. હવે જોજો, આપને ખ્યાલ છે કે માછલી છે તે શ્વાસ લે, બરાબર, શ્વસન કરે, પણ શું લે? તો કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન તે એના શ્વસનમાં લેતી હોય છે માછલીઓ. તો એ ઓક્સિજન પાણીની અંદર આવ્યો ક્યાંથી? તો કે વાતાવરણમાં હવા છે, ઓક્સિજન છે, તે પાણીમાં ઓગળ્યો. તો આનો અર્થ શું થાય? તો કે પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. કેનું? તો કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. અને વાતાવરણના વાયુઓ પણ પાણીમાં પ્રસરણ પામી અને ઓગળે છે. વાયુઓ પણ ઓગળ્યા, ઓક્સિજન પણ ઓગળ્યો. અને આ વાયુઓને ખાસ કરીને ઓક્સિજન એટલે O2 થાય, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 થાય. જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ આ અસ્તિત્વ માટે આવશ્યક હોય છે. હવે તમે કહેશો CO2 વનસ્પતિ માટે કેમ ઉપયોગી? તો વનસ્પતિમાં આપણે ભણ્યા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો તેઓ ઉપયોગ કરે છે.
ભણ્યા હતા ને? તો કે હા. દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવાની જરૂર પડે છે. પછી પાણીની અંદર રહેલો સજીવ હોય કે હવામાં ઉડતો કોઈ સજીવ હોય, પક્ષી હોય કે માછલી હોય, બધાને ઓક્સિજનની જરૂર પડે. માછલી છે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લે, જ્યારે પક્ષી છે હવામાંથી લે, આપણે હવામાંથી ઓક્સિજન લઈએ. દરેક જળચર પ્રાણી પાણીમાં ઓગળેલો ઓક્સિજનને શ્વાસ તરીકે લે છે. અને આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. એટલે કે કોઈ પ્રવાહી વસ્તુ છે તેની અંદર કોઈ ઘન વસ્તુ ઓગળે, જેમ કે મીઠું પાણીમાં ઓગળ્યું, મીઠું કેવું છે? ઘન છે, બરોબર. પ્રવાહીને પ્રવાહી ભરે, જેમ કે એકમાં પાણી છે, બરોબર. એની અંદર લીંબુનો રસ નાખો તો લીંબુનો રસ એક પ્રવાહી થયો, તો એની અંદર ઓગળે, એટલે કે ઓગળવું એટલે પ્રસરણ થવું. અને વાયુ એટલે કે પાણીની અંદર ઓક્સિજન ઓગળ્યો તો આ વાયુનું પ્રસરણ થવું, એમ આપણે કહી શકીએ છીએ. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. હવે ઘનમાં પ્રસરણ થાય એટલે કે કોઈ વસ્તુ ઓગળે, એના કરતાં પ્રવાહીમાં વસ્તુ વધારે ઝડપથી ઓગળે, એનો દર વધારે હોય છે. અને એવું એટલા માટે થાય છે કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. ઘનમાં શું હતા કે આ બે દ્રવ્યના કણો છે એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હતા. જ્યારે પ્રવાહીમાં બે કણો છે એ સ્વતંત્ર રીતે છે, આમ સાવ વ્યવસ્થિત રીતના જોડાયેલા નથી. અને વચ્ચે જગ્યા પણ વધારે પ્રમાણમાં ઘન કરતા આવેલી હોય છે. એ હું તમને ચિત્ર સાથે સમજાવીશ. અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ વધુ હોય. જો આમાં ખાલી અવકાશ વધારે, આમાં વચ્ચે ખાલી અવકાશ ઓછો છે. એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાય છે, એટલે કે છૂટાછવાયા રહે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડી અને સ્વતંત્ર થઈ જાય છે, છૂટા છવાયા થઈ જાય છે. ઘનમાં કેવું હોય કે બે કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. હવે કણોની અંદર એટલી શક્તિ આવી જાય, એટલી તાકાત આવી જાય કે બે કણો એકબીજાથી છૂટા પડી જાય અને પોતે પોતાના રાજા, સૌના સ્વતંત્ર, એવી રીતના સ્વતંત્ર થઈ જાય છે. અને આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય. જો પહેલા બે વચ્ચેનું આકર્ષણ બળ ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એટલે આ ટાઈપનું હોય, બરોબર. આમ મન ફાવે તેમ આમ ગોઠવાયેલા હોય, આકર્ષણ હોય, પરંતુ ઘરની સાપેક્ષે જગ્યા ઓછી હોય. હવે પાછું હજી એને ગરમ કરો તો વાયુના કણો કેવા સાવ સ્વતંત્ર હોય. એવી રીતના આ કણો આમ સાવ સ્વતંત્ર હોય. આને મન ફાવે તો આ બાજુ જાય, આને મન ફાવે તો આ બાજુ જાય, આ બાજુ જાય તો આ બાજુ જાય. એવી રીતના સાવ સ્વતંત્ર થઈ જાય. અને સ્વતંત્ર ક્યારે થાય? સ્વતંત્ર તો કે પ્રવાહીમાંથી વાયુમાં થાય એટલે સ્વતંત્ર થાય, એમ કહી શકાય છે. એક વાતાવરણ દબાણે, એટલે કે જેટલું દબાણ છે વાતાવરણમાં એટલું એક્સ્ટ્રા કોઈ દબાણ લગાડવાનું નથી. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, એટલે કે પ્રવાહીમાંથી વાયુ થવા લાગે, બરોબર. હવે એ જે તાપમાન આવી ગયું કે આમાંથી હવે વરાળ થવા લાગી, હવે જ્યાં સુધી હાવ વરાળ નહીં થઈ જાય ત્યાં સુધી એટલું ને એટલું તાપમાન રહે, બરોબર. તો તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઘનમાંથી પ્રવાહી થયું તો જોજો, ઘનમાંથી પ્રવાહી થયું હતું તો આને કેવું બિંદુ કહેતા હતા? તો કે ગલન બિંદુ કહેતા હતા. પ્રવાહીમાંથી વાયુ થયું, યાદ રાખવાનું છે આ બધી વસ્તુ. પ્રવાહીમાંથી વાયુ થયું તો એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ ઉત્કલન, બરોબર, કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં બોઇલિંગ પોઈન્ટ કહે. આપણે કોઈ વસ્તુ ઉકળવા લાગે તો આપણે એમ કહીએ કે બોઇલ થાય છે, બફાય છે, બોઇલિંગ પોઈન્ટ એને કહેવામાં આવે. ઉત્કલન બિંદુ જથાત્મક ઘટના હોય છે અને પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે, પ્રવાહીના બધા જ કણો એટલી શક્તિ પ્રાપ્ત કરી લે કે જેનાથી તે સ્વતંત્ર થઈ જાય, બરોબર, એટલે કે વાયુ થઈ જાય, કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. બાષ્પ અવસ્થા વાયુ સ્વરૂપની હોય એટલે કે કણો સ્વતંત્ર થઈ જાય. હવે પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન છે. હવે મેં તમને કીધું હતું કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 373 કેલ્વિન તાપમાન. હવે એમાં કેટલા બાદ કરો તો સેલ્સિયસમાં મળે? તો કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું છે તો -273 કરવાના. અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય
તો +273 કરવાના. આમાં કેલ્વિન છે એમાંથી આપણે સેલ્સિયસમાં ફેરવવું છે તો માઇનસ કરશું. 3માંથી 3 જાય 0, 7માંથી 7 જાય 0 અને 3માંથી 2 જાય તો 1. એટલે કે 100° તાપમાને અથવા તો બે સરખું જ થાય. 100° એ સરખું થાય અને 373 કેલ્વિન એ પણ એ જ થાય. 100° તાપમાને એટલે કે 373 કેલ્વિન તાપમાને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને આ બિંદુને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઓકે, હવે જો 100° એટલે કે 273 + 100 એટલે કે 373 કેલ્વિન તાપમાન છે. એ જ જોયું. 100° સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો આ 100 છે એની અંદર 273 ઉમેરવાના એટલે 373 થઈ જાય. હવે ઓમાં કેમ આપણે ગલન ગુપ્ત ઉષ્મા કહેતા હતા, જે ઉષ્મા ખર્ચાય નહીં, બરોબર, સાવ ઘન છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જે ઉષ્મા ખર્ચાણી, ગરમી ખર્ચાની, એવી રીતના પ્રવાહીમાંથી વાયુ થવા માટે ઉષ્મા ખર્ચાય. તો કે હા, એ ઉષ્મા ખર્ચાની એટલે આપણે એમ કહેતા હતા કે ગુપ્ત ઉષ્મા થઈ ગઈ, સંતાઈ ગઈ, બરોબર. તો આમાં ગલન ગુપ્ત ઉષ્મા કહેતા હતા, તો આમાં ઉત્કલન ગુપ્ત ન આવે. આ ઉષ્માને શું કહેવામાં આવે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. આ ક્રિયા કેવી થઈ? બાષ્પીભવન થયું, બાષ્પમાં રૂપાંતર થયું. પાણી હતી એમાંથી બાષ્પમાં રૂપાંતર થયું અને બાષ્પીભવન કહેવાય. અને બાષ્પીભવન માટે જેટલી ઉર્જા વપરાય, જેટલી ઉર્જા ખર્ચાય તેને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બરોબર. ઓમાં 1 કિલો ઘન પદાર્થ લીધો તો અને એને ખર્ચાવવા માટે ઉષ્મા ગણી હતી. હવે 2 કિલો હોય તો એનાથી ડબલ ઉષ્મા વપરાયો. 1 કિલોમાં જ આપણે પ્રયોગ કરવાનો. એવી રીતના આમાં 1 લિટરમાં પ્રયોગ કરવાનો, અથવા તો વજન કરી શકો તો પણ 1 કિલોમાં કરવાનો. જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત તમે કરો, ટ્રાય કરો. બરોબર. હવે જોજો, 373 કેલ્વિન એટલે કે 100° તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. બહુ મહત્વની વસ્તુ છે. 100° તાપમાન છે, બરોબર. પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં જેટલી ઉર્જા છે, બરોબર, તેટલી ઉર્જા પાણીના કણો કરતાં એ વધારે હોય છે. જોજો શું કહે છે, પાણીના કણો કરતાં પાણીની બાષ્પમાં વધારે ઉર્જા એટલે કે શક્તિ રહેલી હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જાને તે શોષી લે છે. અને શોષે એટલે શું થાય? તાકતવર બને. બરફમાં જેટલી શક્તિ હતી એના કરતાં વધુ શક્તિ પાણીમાં છે. પાણીમાં જેટલી, પાણીના કણમાં જેટલી શક્તિ હતી એના કરતાં વધુ શક્તિ પાણીની વરાળમાં છે. બરાબર, યાદ રાખજો. હવે પાણીની વરાળ છે, જો એનું એક હું તમને ઉદાહરણ આપું. આપણે પહેલાં આગગાડી એટલે કે જે ટ્રેન છે તે કોલસાથી ચાલતી, બરાબર. એ કોલસામાંથી શું થતું? કોલસામાંથી વરાળ કરવામાં આવે અને વરાળથી એ ટ્રેન ચાલતી. સ્ટીમ એન્જિન તેમને કહેવામાં આવતું, એટલે કે વરાળ દ્વારા ચાલતું એન્જિન. પરંતુ પાણીમાંથી વરાળ ન કરવામાં આવતી, કોલસામાંથી વરાળ કરવામાં આવતી, બરાબર. તો એ વરાળથી એટલે કે એ વાયુથી આખી ટ્રેન ચાલતી. કોઈ દી જોયું બરફથી ટ્રેન ચાલી? એમ ન ચાલે, બરાબર. વરાળથી ટ્રેન ચાલે તો વરાળમાં શક્તિ કેવી છે? વધારે છે. એ શક્તિ આવી ક્યાંથી? તો કે જો ઘન હતું એને શક્તિ એટલી શક્તિ શોષી લીધી એટલે પ્રવાહી થઈ ગયું. એ શક્તિ શોષી એટલે કે તો આમ શક્તિ મજબૂત બની ગયું. ઓમ મજબૂત ઘન, પણ આ શક્તિવર્ધક, આ શક્તિ વધારે આવી ગઈ. ઓકે, હવે એ એટલી હજી વધારે શક્તિ શોષશે કે એ પછી શું થશે? વાયુ થઈ જશે. ઉર્જા વધારે છે, શક્તિ તેમાં વધારે છે. હવે જોજો, આ વસ્તુ યાદ રાખજો. ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં જાય ત્યાં ગરમી આપવી પડે. ગરમ કરો તો એમ યાદ રાખો કે આ બરફ છે, બરફને ગરમ કર્યું, ઉષ્મા આપી તો હું થયું? પ્રવાહી થયું. પ્રવાહીને હજી વધારે ગરમ કરો, ઉષ્મા આપો, અહીંયા શું છે? પ્રવાહી છે. હજી વધારે ગરમ કર્યું તેની વરાળ થઈ, બરોબર. એટલે ગરમ કરો તો વરાળ થાય. ઘનને ગરમ કરો તો પ્રવાહી થાય, પ્રવાહીને ગરમ કરો તો વાયુ થાય. એવી જ રીતના વાયુને ઠંડુ કરો તો પ્રવાહી થાય, વરાળને ઠંડી પાડો તો એ પાછું પાણી થઈ જાય. પાણીને હજી વધારે ઠંડુ કરો, ફ્રીઝરમાં રાખી દો તો એ શું થઈ જાય? ઘન થઈ જાય. ઘનમાંથી ગરમ કરો તો પ્રવાહી, પ્રવાહીને હજી વધુ ગરમ કરો તો વાયુ, વાયુને ઠંડુ કરો તો પ્રવાહી, અને પ્રવાહીને હજી વધારે ઠંડુ કરો તો ઘનમાં રૂપાંતર થાય. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય. તાપમાન બદલું એટલે પદાર્થ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. પાછું તાપમાન હજી બદલું તો શું થાય? વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન.
બરાબર આવી રીતના રૂપાંતર કરી શકાય છે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થ છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય અને ઠંડા પાડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. જો એનું એક ઉદાહરણ છે, જેમ કે એના માટે પ્રવૃત્તિ 1.13 કરવાની છે કે થોડુંક કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લ્યો. હવે કપૂર એવી વસ્તુ છે બરોબર કે કપૂરને તમે ગરમ કરો તો એનું પાણી ન થાય, ડાયરેક્ટ કપૂરમાંથી શું થાય, વરાળ થઈ જાય, કપૂર ગાયબ થઈ જાય. બરોબર, આપણે આમ કોરોનામાં બહુ કપૂર આપણે સળગાવ્યા બરોબર ને, એટલે ડાયરેક્ટ ઈ વાયુ થઈ ગયું હતું. તો એમાં પ્રવાહી સ્ટેટ વચ્ચે આવ્યું નહીં બરોબર. અને એક કાચની ગરણીને ઊંધી કરી અને વાસણ પર મૂકી દો અને આ ગરણીના છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પમડું લગાડો. જો અહીંયા રૂ લગાડ્યું, અહીંયા કપૂર છે ચાઈના ડીશની અંદર અને આવી રીતનો પ્રયોગ કરેલો છે, તમે જે જોઈ શકો છો. હવે તેને ધીરે ધીરે ગરમ કરો, ધ્યાનથી અવલોકન કરો. ઉપયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે નિષ્કર્ષ પર આવ્યા કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ડાયરેક્ટ ઘનમાંથી વાયુ થઈ ગયું કપૂર બરોબર. તો પ્રવાહી થયું જ નહીં, સીધે સીધું વાયુ અવસ્થામાં. અને તેને પાછું ઠંડુ પાડો તો પાછું કપૂરના ગાંગડાય બની જાય. હા, ઠંડુ પાડતા ફરી પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને અથવા તો તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. શું કહે? ઉર્ધ્વપાતન. ઘનમાંથી પ્રવાહી નહીં, સોરી, ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘન, અને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. હવે આપણે થોડીક દબાણના ફેરફારની અસર જોઈ. આ જે અત્યારે અસર જોઈ હતી એ આપણે તાપમાનમાં ફેરફાર કર્યો તો અવસ્થા બદલાની. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં તમે યાદ કરો એક ઉદાહરણ આપ્યું હતું કે ઘરે બાટલો હોય, તેની અંદર એકદમ દબાણથી વાયુ ભરવામાં આવે તો જેટલું જાજુ દબાણ આપવું એટલું એ પ્રવાહી એટલે કે લિક્વિડ થઈ જાય અંદર, અને એ આપણે ઘરે બાટલામાં લિક્વિડ હોય. પાછું ગેસ ચાલુ કરો એટલે એની અંદરથી દબાણ થોડુંક ઓછું થાય અને વાયુ સ્વરૂપે તે બહાર આવતો હોય છે. આ વસ્તુનું મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું. બસ એ જ દબાણ આપણે હવે ભણવાનું છે. આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોય છે. જો એ દબાણથી એવું થયું કે શું કામ ખબર, તો કે જો આ વાયુના કણો છે, આવી રીતના ગતિ કરતા હોય, દબાણ આપો એટલે બે વાયુના કણો આવી રીતના આમ નજીક આવે એટલે વચ્ચે જગ્યા ઘટી એટલે આકર્ષણ થોડું ઘણું વધે. અને આ વાયુ હતું એમાંથી આ શું થઈ ગયું, પ્રવાહી થઈ ગયું ને. તો કે હાંજી, બસ એ જ કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિભાજિત જોવા મળે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે, તો કે તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જાય. અંતર ઓછું થઈ જશે તો શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવા પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય? તો કે હા, જો આ ટાઈપનું કણો હતા છૂટા છૂટા, દબાણ આપ્યું એટલે આ ટાઈપના કણો થઈ ગયા. તો આ કેવું કહેવાય? પ્રવાહીનું કહેવાય. કેનું કહેવાય? તો કે પ્રવાહીનું. આ ટાઈપના કણો શેમાં હોય? વાયુમાં હોય. અને પછી હજી વધારે દબાણ આપો તો જો એક જ લાઈનમાં કણો ગોઠવાઈ ગયા તો આ ટાઈપના કણો શેમાં હોય? ઘનમાં હોય. હા, હવે સર સમજાય છે અમને. વાહ જી વાહ. ચાલો, દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતરણ થાય છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 વિશે સાંભળ્યું છે? જોજો, ઓલા આપણે ફાયર બ્રિગેડના બાટલા રાખ્યા હોય. ફાયર બ્રિગેડના એટલે કે આગ ઓલવવા માટેનો, એટલે ગાડી આવે એ વાત નથી કરતો, પરંતુ ક્લાસરૂમમાં એમાં ઓલા લાલ કલરના બાટલા રાખ્યા હોય. પિક્ચર જોવા જઈએ ત્યાં ટોકીસમાં, ક્લાસરૂમમાં બરોબર. તો એની અંદર ઘન કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય. કાર્બન ડાયોક્સાઇડ એ ઘન સ્વરૂપમાં હોય બરોબર. અને એને ડાયરેક્ટ તમે જેવો એમાંથી પ્રેશર કરીને ભરેલો હોય, પછી એમાંથી તમે જેવું બટન દબાવો એટલે ડાયરેક્ટ વાયુ થઈ જાય. એટલે ઘન છે એમાંથી વાયુ થઈ જાય ડાયરેક્ટ. ઓલું કેમ આપણે ઘન હતું તેમાંથી ડાયરેક્ટ વાયુ થયું હતું? શું? તો કે કપૂર ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થયું હતું. એવી જ રીતના આમાં એવું થાય, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થાય. પરંતુ એ કેવી રીતના થયું હતું? તો એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય તે વાયુ સ્વરૂપનો જ કાર્બન ડાયોક્સાઇડ અંદર ભરેલો હોય, પરંતુ એટલું દબાણ આપવામાં આવે કે ડાયરેક્ટ ઘન થઈ જાય. કેવો થઈ જાય? ઘન થઈ જાય. એટલું પ્રેશરથી તેને ભરેલો હોય. તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે, ખૂબ પ્રેશરથી સંગ્રહિત કરવામાં આવે છે. અને જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, જો દબાણનો એકમ ATM છે, એટમોસ્ફિયરનો એકમ બરોબર, એટમોસ્ફિયરિક પ્રેશર એવું પણ કહેવામાં આવે છે.
તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ થઈ જાય હો દબાણથી. વાયુ અવસ્થામાં પરિવર્તન થઈ જાય છે અને તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે. ઘન CO2 હોય તેને સૂકો બરફ કહેવામાં આવે છે કે ડાયરેક્ટ તે પ્રવાહીમાં નથી આવતો, ઘનમાંથી વાયુ, વાયુમાંથી ઘન, બરોબર આવી રીતનો થાય છે. આ રીતે આપણે કહી શકીએ છીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન બંને દ્વારા નક્કી થાય છે. દબાણથી પણ અવસ્થા બદલે અને તાપમાનથી પણ અવસ્થા બદલે છે. આ ચાર્ટ માંથી પ્રશ્ન 100% કોઈ પણ ટેસ્ટ હોય, કોઈ પણ એક્ઝામ હોય કે કોઈ પણ પરીક્ષા હોય પૂછાય. સમજાવું છું, યાદ રાખજો. જોજો, ઘનમાંથી પ્રવાહી થાય તો આને શું કહેવાય? આપણે ગલન બિંદુ કહેતા હતા, એટલે ગલન કહેવાય, બરોબર. પ્રવાહીમાંથી વાયુ થાય તો બાષ્પીભવન થયું હતું, તો એને કહેવાય બાષ્પીભવન. અને વાયુમાંથી ઘન ડાયરેક્ટ થાય. અમુક વસ્તુ કેવી થતી હતી? વાયુમાંથી ડાયરેક્ટ ઘન થતી હતી, આપણે જોયું હતું. જેમ કે સૂકો કાર્બન ડાયોક્સાઇડ, બરોબર, વાયુ છે એને એકદમ પ્રેશરથી ભરવામાં તો ડાયરેક્ટ ઘન થઈ જાય, તો એ વાયુમાંથી ઘન થઈ. કપૂર છે તો કપૂરના વાયુ હોય એમાંથી ઘન થાય ને ઘનમાંથી ડાયરેક્ટ એ વાયુ થાય. તો આ ઘનમાંથી વાયુ ને વાયુમાંથી ઘન થાય એને ઉર્ધ્વપાતન કહેવાય. હવે ફરી પાછું જોજો, વાયુમાંથી ઘન થાય એને ઉર્ધ્વપાતન કહેવાય અને પાછું ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થાય એને ઉર્ધ્વપાતન કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપનો હોય એમાંથી ડાયરેક્ટ સૂકો બરફ એટલે કે ઘન સ્વરૂપનો થાય એને ઉર્ધ્વપાતન કહેવાય. સૂકા બરફ સ્વરૂપમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપનો થાય તો એને ઉર્ધ્વપાતન જ કહેવામાં આવે. હવે જોજો, વાયુમાંથી કોઈ પ્રવાહી થાય છે, જેમ કે વરાળમાંથી પાણી થાય છે, તો આ ઘટનાને સંઘનન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સંઘનન. પાણીમાંથી બરફ થાય છે તો આને ઠારણ કહેવામાં આવે છે. ઠારણ એટલે કે ઠંડુ થયું. જો આ ખબર હોય, ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન અને વાયુમાંથી ઘન ઉર્ધ્વપાતન. પાછું ઊંધું કરાય, ઘનમાંથી વાયુ ઉર્ધ્વપાતન, વાયુમાંથી પ્રવાહી સંઘનન યાદ રાખવાનું અને પ્રવાહીમાંથી ઘન એટલે કે ઘનીકરણ, જેમને કહેવામાં આવે ઠારણ. ઘનીકરણ શબ્દ યાદ રાખજો, ઘનીકરણ એટલે કે ઠારણ, આવું કહેવામાં આવે. હવે જોઈએ 1.5 બાષ્પીભવન જોવાનું. તો કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલાવવું આવશ્યક છે? તો કે કોઈ પણ દ્રવ્યની અવસ્થા એટલે કે ઘનમાંથી પ્રવાહી થાય અથવા તો પ્રવાહીમાંથી વાયુ થાય તો શું ઉષ્મા આપવી એટલે કે ગરમી આપવી અથવા તો પ્રેશર આપવું જરૂરી છે? તો કે હા, જરૂરી છે. આ બેમાંથી એક તો જોવું જોઈએ. તો શું આપણા રોજિંદા જીવનમાં તમે એવું કંઈક ઉદાહરણ આપી શકો છો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ, ઉત્કલન બિંદુ એટલે તો કે પ્રવાહી છે, બરોબર, એના ઉત્કલન બિંદુએ પહોંચ્યા વિના જ ડાયરેક્ટ વાયુ થઈ જાય, પ્રવાહીમાંથી વાયુ થાય અને ઉત્કલન બિંદુ કહે વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે? તો કે હા, થાય. કેવી રીતના? તો કે એક ડીશ લેજો, રકાબી લેજો, રકાબીમાં પાણી ભરજો અને તડકામાં રાખજો. હવે પાણી 100°C સુધી ઉકળશે નહીં, એમ છતાંય તમે થોડાક ટાઈમ પછી જાશો તો એ પાણી બાષ્પીભવન થઈ ગયું હશે, એમનેમ જ બાષ્પીભવન થઈ ગયું હશે, બરોબર. તો વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. તો પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. ભીના કપડાં ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે. જો ભીના કપડાં છે તો એ કપડાની અંદર શું છે? પાણી છે. તો એ કંઈ 100°C ગરમ નથી થતા, એમનેમ જ સુકાઈ જાય છે, પાણી ઉડી જાય હવા સાથે, બરોબર, બાષ્પીભવન થઈ જાય છે. અને આ ઉદાહરણ ભીના કપડામાં પાણીનું શું થયું હશે? તો કે જો કેવું હોય ખબર? અહીંયા એક આપણું આ કપડું છે, યાદ રાખો, આ શું છે? ભીનું કપડું છે. હવે કપડાની આસપાસથી હવા જાતી હોય, શું જાતી હોય? હવા ભટકાઈને જાતી હોય. તો હવા એટલે કે વાયુ, વાયુના કણ હોય. હવે આમાંથી પાણીનું કણ વાયુના કણ સાથે ચોંટી જાય અને વાયુ પવન તો આવતો જ હોય એટલે એના ભેગા ભેગું પાણીના કણ વયા જાય, તો આ કપડામાંથી પાણી ઓછું થઈ ગયું. હવે એ જ ઉદાહરણ જોજો, જેમ વધારે પવન હશે તેમ કપડાં વધારે વહેલા સુકાઈ જશે. શું કામ? તો કે વધારે વાયુ બાજુમાંથી પસાર થાય એટલે વધારે પાણીના કણો હવામાં ચોંટી જાય અને હવા સાથે વયા જાય, બરોબર. ઓછો પવન હોય તો સુકાતા વાર લાગે, કારણ કે ઓછા વાયુના કણો પસાર થાય એટલે કે ઓછું પાણી એમાં ચોંટીને વયું જાય. હવે તમે સમજી જ ગયા હોય. આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને તેના ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા રહેલી હોય છે. ઘનમાંય અલગ માત્રામાં ગતિ ઉર્જા હોય, પ્રવાહીમાંય અલગ માત્રામાં હોય અને વાયુમાંય અલગ માત્રામાં ગતિ ઉર્જા હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ
ગતિ ઉર્જા હોય છે પ્રવાહીમાં કહીએ કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય. જેમ કે કપડું છે એ બરોબર એની અંદર પાણીની એટલી ગતિ ઉર્જા હોય છે કે એની બાજુમાં વાયુના કણ આવી જાય તો આની સાથે સંકળાયેલું હોય તેમાંથી છૂટું પડીને અમારે ચોંટી જાય બરોબર. તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે. શું કહે? બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે બાષ્પીભવનની અસર કરતા અમુક પરિબળો છે એના માટે પ્રવૃત્તિ 1.14 જોવી પડે કે એક કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં 5 મિલીલીટર પાણી લઈ અને બારી પાસે અથવા તો પંખાની સાથે રાખી દીધું. જોજો, બારી પાસે અથવા તો પંખાની નીચે આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર પાણી રાખ્યું. બીજું, ચાઇના ડીશમાં 5 મિલીલીટર, જોજો 5 મિલીલીટર પાણી છે. ત્રીજું, આ ચાઇના ડીશ છે એની અંદર 5 મિલીલીટર પાણી લઈને આવી જ રીતના બારી પાસે પંખામાં ખુલ્લું રાખ્યું. હવે ખુલ્લી રાખેલી ચાઇના ડીશમાં 5 ml પાણી ભરી અને તમારા વર્ગના કોઈ કબાટમાં રાખી દો. હવે આ પાણી ખુલ્લામાં રાખ્યું હતું એવી જ રીતના ચાઇના ડીશમાં રાખી અને કોઈ કબાટની અંદર પાણીને આપણે રાખી દીધું છે તો ઓરડાનું તાપમાન નહોતું. હવે જો શું થશે ખબર? આ પાણી છે એ વધારે પ્રમાણમાં બાષ્પીભવન થઈ જશે. શું કામ? તો કે આની સપાટી વધારે ખુલ્લી છે, આની સપાટી જાજી છે એટલે અહીંયાથી હવાના કણો પસાર થશે તો જાજા પ્રમાણમાં પાણીને અથડાતા જશે અને પોતાની સાથે આકર્ષાઈ અને લઈ જતા હશે. જ્યારે આની સપાટી તો ઓછી છે તો આની અંદર કંઈ હવા થોડી કામ જાજી જવાની છે એટલે આમાં બાષ્પીભવન ખૂબ ઓછું થશે. એવી જ રીતના કબાટની અંદર તમે ચાઇના ડીશ રાખો છો તો ત્યાં થોડો કેટલો બધો પવન આવવાનો છે, નથી આવવાનો, એટલે તેમાં પણ બાષ્પીભવન કેવું થશે? ઓછું થશે કબાટમાં. આમાં બાષ્પીભવન ખૂબ ઝડપથી માત્રામાં થશે. આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલો સમય અથવા તો દિવસોની નોંધ કરો. વરસાદના દિવસોમાં ઉપરયુક્ત ત્રણેય તબક્કાનું પુનરાવર્તન કરીને તમારું અવલોકન નોંધો. જો વરસાદના ચોમાસાની સિઝન હશે ને તો એ પ્રયોગ થતા વાર લાગશે. શું કામ? તો કે ઓલરેડી હવાના કણોમાં ભેજ છે. હવાના કણો સાથે જે પાણી જાય બરોબર ચોટીને જાય એને આપણે સાદી ભાષામાં ભેજ કહેતા હોય. તો ચોમાસામાં ઓલરેડી હવાના કણોમાં ભેજ રહેલો હોય. ચોમાસામાં કપડાં પણ મોડા સુકાય કારણ કે હવાના કણો સાથે ભેજ હોય જ. પાણીના કણો ચોટેલા હોય તો ઓલા કણો ચોંટવા માટેની જગ્યા ઓછી હોય. એટલા માટે બાષ્પીભવનના નીચે દર્શાવેલા તથ્યો: બાષ્પીભવન પર તાપમાનની અસર થાય છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, ચાઇના ડીશમાં ક્ષેત્રફળ વધારે હતું જ્યારે કસનળીમાં ક્ષેત્રફળ ઓછું હતું. એટલે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ અને પવનની ઝડપમાં પણ ફેરફાર થાય એમ બાષ્પીભવન દરમાં ફેરફાર થતો હોય. તમે જોયું હશે કે બાષ્પીભવનનો દર નીચેના કારણોસર વધે છે. એક તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન દર વધે. ચાઇના ડીશમાં વધ્યો તો, કસનળીમાં ઘટ્યો તો, જોયું એમ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. જો ભીના આમ ભેગા કરેલા કપડાં હોય તો મોડા સુકાય, પહોળા કરો તો સપાટી એની વધારી દઈએ, સપાટી વધારી દઈએ તો ઝડપથી તે સુકાઈ જતા હોય છે. તાપમાનનો વધારો, તાપમાન વધે, ગરમી વધે એમ પણ ઝડપથી સુકાઈ જાય. ઉનાળામાં તડકામાં રાખો તો ખૂબ મોટા પ્રમાણમાં ફટાફટ કપડાં સુકાઈ જાય હોય છે. તાપમાન વધવાથી વધુ ને વધુ કણો પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય. જો તાપમાન વધે તો કણોની ગતિ ઉર્જા વધે, કંપન વધે, ધ્રુજારી વધે તો ફટાફટ તે મુક્ત થઈ અને હવા સાથે વયા જાય છે પાણીના કણો. તેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવે જો સૂકી જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ સૂકવો તો ફટાફટ સુકાઈ જાય. જ્યારે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય, ભેજવાળી વાતાવરણ હોય ત્યારે મોડું સુકાય. તો ભેજની માત્રામાં ઘટાડો થાય. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવામાં આવે છે. જો ભેજ કોને કહીએ તો કે હવામાં રહેલી પાણીની બાષ્પ હોય તેને ભેજ કહેવામાં આવે. બરોબર, એ તો ખબર છે આપણને. તો કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે. જેમ કે ચોમાસામાં કપડાં મોડા સુકાય છે. પવનની ઝડપમાં વધારો થવો. પવનની જેમ ઝડપ વધે એટલે કે દાખલા તરીકે આ કપડું છે, અહીંયાથી જેટલો જાજો ઝડપથી પવન જાય એટલું કપડું વહેલું સુકાઈ જાય. તો કે એક સામાન્ય અવલોકન એ છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા
ઘટી જાય. હવે જોજો બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતના ઉદ્ભવે છે. હવે જોજો આપણને ખબર છે કે વનસ્પતિ છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે, એટલે કે વનસ્પતિ જ્યારે ખોરાક બનાવતી હોય બરોબર ત્યારે તેમાં પાણી વધે અને એ પાણીને ભેજ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે. ઉનાળામાં તમે ઝાડવા નીચે બેસો તો ઠંડક લાગે. શું કામ? તો કે ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલા માટે બરોબર. તો એ ઠંડક શું કામ લાગે? તો કે પાણી છે તેની હવા છે તેની અંદર ભેજ છે એ થોડીક ઠંડી હોય બહારના વાતાવરણ કરતાં, એટલે આપણને ઠંડક મહેસૂસ થાય. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે અને બાષ્પીભવન દરમિયાન ઉર્જાનો પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે. શું કરે? ઉર્જાનું, એટલે કે ગરમીનું. પાણીના કણો બાષ્પીભવન થવા માટે ઉર્જાનું ગરમીનું શોષણ કરી લે, એટલે કે ઠંડક થઈ આજુબાજુ, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. જ્યારે તમે એસીટોન એટલે શું? ઓલું નેલ રિમૂવર હોય, ખબર હોય તો, એ તમે હાથ ઉપર નાખશો ને તો એનો બાષ્પીભવન દર વધારે હોય. એટલે હાથ ઉપર નાખશો ને એટલે હાથ ઉપર જોજો તમને ઠંડુ લાગશે. તો અહીંયા આમ નેલ પોલિશ કાઢતા હોય તો એ ઠંડુ લાગતું હોય બરોબર. તો એને પોતાની હથેળી પર મૂકો ત્યારે શું થાય છે? તો ઠંડક લાગશે, કારણ કે એનું બાષ્પીભવન વધારે થાય. બાષ્પીભવન જેમ જાજુ વધારે થાય એમ આપણને ઠંડક લાગે બરોબર. એ આપણે હથેળીમાં રહેલી જે ગરમી હોય એને શોષી લે બાષ્પીભવન થવા માટે. એટલે હથેળીની ગરમીને શોષે એટલે શું થાય? ઠંડક થાય. તેના કારણે તમારી હથેળી કે તેની આસપાસમાં રહેલી ઉર્જા એટલે કે ગરમી એને ગ્રહણ કરી લે છે અને બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની છત અથવા તો ખુલ્લી જગ્યાઓ પર પાણીનો છંટકાવ કરે છે. ઉનાળામાં લોકો ફળિયું હોય કે બહાર પાણીનો છંટકાવ કરતા હોય. શું કામ? તો કે ત્યાંથી પાણી બાષ્પીભવન થાય. બાષ્પીભવન થવા માટે ગરમી થોડીક શોષશે. ગરમી શોષાઈ જશે તો આજુબાજુ ઠંડક રહેશે બરોબર. સિમ્પલ કારણ છે, કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને ઠંડી બનાવે છે. શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણો આપી શકો છો? તો તમે તમારી નોટબુકમાં તમારે એ ઉદાહરણો લખવાના રહેશે. ચાલો હવે જોઈએ ગરમીના દિવસો ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ. જો એક સરસ મજાનો પ્રશ્ન પૂછશો 4 માર્કમાં, જોજો. તો કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં એટલે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય તો સુતરાઉ કાપડ હોય તે શું કરે? પરસેવાને શોષી લે, જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે. જો ભીના કપડાં આપણા હોય, હવે એ ભીનાશમાંથી કોઈ પણ હવા અંદર આવે તો આપણી હવા ઠંડી થઈ જાય એટલે ઠંડક મળે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી એટલે કે ચોપાસથી ઉર્જા મેળવે છે, એટલે કે બાષ્પમાં ફેરવાઈ જાય છે. અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા ઉષ્મા શરીરમાં શોષણ થાય છે, એટલે કે આપણે ગરમીનું એ શોષણ કરી લે છે, જેથી આપણને શરીરને ઠંડક મળે છે. જો પરસેવો કેમ મળે એ દેશી ભાષામાં સમજાવું તમને. ગરમી જાજી છે, પરસેવો નીકળો. હવે પાણીના ટીપાને બાષ્પીભવન થવું હોય તો આસપાસની ઉર્જા શોષી લે, એટલે કે ગરમી શોષી લે, તો આજુબાજુની વાતાવરણમાંથી ગરમી શોષશે અને આપણી અંદરની જે પરસેવો આપણા શરીરને ચોંટ્યો હોય તો આપણા શરીરની જે ગરમી હશે તેને પણ એ શોષશે બરોબર. એટલે આપણું શરીર શું થશે? પરસેવો નીકળે તો ઠંડુ થશે. પરસેવો નીકળવો સારો, પરસેવાથી આપણું શરીર ઠંડુ થાય બરોબર, કારણ કે ગરમીને પછી પરસેવો શોષશે, કારણ કે જે પરસેવો છે તેમને શું થવું છે? બાષ્પીભવન થવું છે. એટલા માટે જેમ કે સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે, એટલે પાણી વધારે પ્રમાણમાં શોષાઈ જાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામી જાય છે. હવે જોજો, બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે? હવે જોજો, એક મોટા ભાગના લોકોનો પ્રશ્ન, આ ગ્લાસની અંદર બરફ છે બરોબર. તો બરફ હોય ગ્લાસની અંદર તો તમે જોજો ઠંડુ પાણી કોઈ તો પાણીની બહાર આવી રીતના ગ્લાસની બહાર આવી રીતના પાણીના ટીપા બાજી જાય. થમ્સઅપનો ગ્લાસ ભર્યો હોય તો આજુબાજુ પાણીના ટીપા બાજી જાય, તો શું ગ્લાસની અંદરથી પાણી બહાર નીકળ્યું? તો કે ના. શું થયું? તો કે જો ગ્લાસની અંદર ઠંડી થમ્સઅપ છે તો એ ગ્લાસની બહારની સપાટી પણ કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. તો આપણને ખબર છે કે વાતાવરણમાં વરાળ રહેલી છે, હવાની અંદર વરાળ હોય તો આજુબાજુ રહેલી વરાળ ઠંડી થાય, તો વરાળ એટલે
એટલે કે વાયુ એ ઠંડુ થાય તો શું થાય? પ્રવાહી થાય. તો આજુબાજુ રહેલી વરાળ છે ઠંડી થઈ જાય એટલે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય અને હવામાં રહેલું જે વરાળ હતી, પ્રવાહી હતું, તે આજુબાજુના ગ્લાસમાં ચોંટી જાય છે. કોઈ પણ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા માંડે છે, એટલે પાણી બાજી જાય એવું આપણે કહેતા હોય. તો હવામાં રહેલ પાણીની બાષ્પ એટલે હવાની અંદર જે ભેજ રહેલો છે ને એ ઠંડો પડે એટલે એ પ્રવાહી થઈ જાય. બરાબર, ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે અને જે આપણને પાણીના ટીપા સ્વરૂપે દેખાતી હોય. તો આ મેં 2 પ્રશ્ન સાથે સાથે કરાવ્યા અને આની સાથે સાથે આપણો આખો પાઠ સરસ રીતના થઈ જાય છે પૂરો. ધન્યવાદ.